હેલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ. ચાલો સ્પોકન ઇંગ્લિશ બેઝિક ઇંગ્લિશ કોર્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સનો આજે બીજો દિવસ. મારા મન મોજીલા વાલીડાઓ, એ પહેલાં ધીસ અને ધેટ અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરવી, ક્યાંથી વાંચવું, કઈ રીતના વાંચવું, પહેલે શું ચાલુ કરું, તો ચાલો એ પહેલાં ધીસ અને ધેટનો ટોપિક એમાં 100 જેટલા અફલાતુન વાક્યોની પ્રેક્ટિસ, હકાર નકાર પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકારનો ડે 1 દિવસ પ્રથમ દિવસનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે સ્પોકન ઇંગ્લિશ કોર્સનો ડે 2 આજે આપણે આવી ગયા છીએ ધીસ અને ધોઝ લઈને. એ પહેલાં સ્પોકન ઇંગ્લિશ કોર્સ ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ બેઝિક ઇંગ્લિશ નો આજે બીજો વિડીયો છે. પ્રથમ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો, ને એ પહેલાં 12 કાર્ડનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે આપણે આવી ગયા છીએ ધીસ અને ધોઝ લઈને. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે, મહેનત દેખાય, સમજાઈ જાય, આવડે ને તો જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેલેન્જ. ચાલો એ પહેલાં ધીસ અને ધેટ. એ પહેલાં જો ધીસ આપણને ખબર છે, ધીસ અને ધેટ. ધીસ એટલે આ, ધેટ એટલે પેલો, પેલી, પેલું. આગલા વિડીયોમાં જોઈ ગયા છીએ. ધીસ નજીક માટે આવે, ધેટ દૂર માટે આવે. ધીસ અને ધેટ બંને એક વચનમાં આવે છે. ધીસ અને ધેટ બંને એક વચનમાં આવે છે. ધીસ નજીકની વસ્તુ માટે આવે. કોઈ પણ માત્ર ને માત્ર કોઈ પણ એક વસ્તુ, એક વ્યક્તિ, એક સ્થળ, એક પશુ, પક્ષી, પ્રાણી માત્ર એક જ હોય, નજીકમાં હોય તો ધીસ આવે. સેમ એની જેમ જ કોઈ પણ એક વસ્તુ, કોઈ પણ એક વ્યક્તિ, એક સ્થળ, એક પશુ, પક્ષી, પ્રાણી એક જ હોય પરંતુ દૂર હોય તો શું આવે છે? ધેટ આવે છે. બંને એક વચનમાં આવે છે અને બંને સાથે શું આવે છે? હંમેશા ખબર છે આપણને એક વચનમાં ઇઝ આવે છે. એક વચનનું રૂપ ઇઝ એટલે ધીસ. જસ્ટ એક્ઝામ્પલ, આ સફરજન છે, ધીસ ઇઝ એન એપલ. પેલું સફરજન છે, ધેટ ઇઝ એન એપલ. અને આર્ટિકલ એ અને એન આવશે અને તમામ નામ ગણી શકાય તેવા વસ્તુ હોય છે. ચાલો આજે આપણે જોવાનું છે ધીસ અને ધોઝ. ધીસ અને ધોઝ. ધીસનું બહુવચન THESE અને ધેટનું બહુવચન THOSE. એની જેમ જ છે, કાંઈ એટલે કાંઈ ફેરફાર છે નહીં. ધીસ અને ધેટ આવે છે એક વચનમાં, ધીસ અને ધોઝ આવે છે બહુવચનમાં. ધીસનું બહુવચન THESE ધીસ, ધેટનું બહુવચન ધોઝ. ધીસ એટલે આ, ધીસ એટલે આ. ધેટ એટલે પેલું, પેલી, પેલો. આમાં પણ એમ પેલા અને પેલી, પેલા છોકરાઓ છે, બરાબર. ચાલો આ સફરજન છે, આ સફરજનો છે. જો આ છોકરો છે, આ છોકરાઓ છે, પેલો છોકરો છે, પેલા છોકરાઓ છે, આ છોકરી છે, આ છોકરી છે, આ છોકરીઓ છે, પેલી છોકરી છે, પેલી છોકરીઓ છે, બરોબર. પેલો વાંદરો છે, સોરી માફ કરજો, આ વાંદરો છે, આ વાંદરાઓ છે, પેલો વાંદરો છે, પેલા વાંદરાઓ છે. હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર તમે જોવો તો ખરા, અફલાતુન 100 જેટલા વાક્યોની પ્રેક્ટિસ હતી. આ ધીસ અને ધોઝમાં પણ ઘણા બધા ઢગલાબંધ વાક્ય છે. ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું હોય તો કહેજો. ચાલો ધીસ અને ધેટ સાથે હંમેશા ઇઝ આવે છે. આ ધીસ અને ધોઝમાં શું આવશે? આર આવશે. શું કામ આર આવશે? કારણ કે બહુવચન છે. જોવો જોઈએ, ધીસ એટલે આ, ધોઝ એટલે પેલા, પેલી. ધીસ નજીક માટે આવે, ધોઝ દૂર માટે આવે. આમાં ધીસ નજીક માટે તો આમાં પણ ધીસ નજીક માટે. આમાં ધેટ દૂર માટે, આમાં પણ ધોઝ દૂર માટે. ધીસ અને ધેટ એક વચનમાં આવતું, આમાં ધીસ અને ધોઝ બહુવચનમાં આવશે. બંને બહુવચનમાં આવે છે. ચાલો ગણી શકીએ તેવા નામની આગળ આવે છે, પરંતુ ધીસ અને ધેટમાં ઇઝ આવે અને એક વચન વસ્તુ હોય. આમાં શું આવશે? જો ધીસ અને ધોઝ બહુવચન એટલે કે બહુવચનમાં આવશે આર અને પ્લસમાં નામ. આ જે વસ્તુ હશે એ શું હશે? બહુવચન હશે. ખાલી એપલ નહીં, એપલ્સ. બોય નહીં, બોયઝ. ગર્લ નહીં, ગર્લ્સ. બરાબર. ચાલો ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. હકાર વાક્ય આવડે એટલે નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર બધાય આવડી જાય. ચાલો થઈ જાવ તૈયાર. જોવો જોઈએ, ધીસ આર બનાનાસ. એ પહેલા આ કેળું છે. જો આ કેળું છે, આ કેળું છે તો શું આવે? ધીસ ઇઝ બનાના. આ કેળું છે, ધીસ ઇઝ અ બનાના. આ કેળા છે, બહુવચન. આ કેળા છે, ધીસ એટલે આ, ધીસ આર બનાનાસ. આ કેળા છે. નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી, બરાબર. ચાલો તો ધીસ આર નોટ બનાનાસ. આ કેળા નથી. શું આ કેળા છે? તો આર ક્યાં આવી જાય? આગળ. આર ધીસ બનાનાસ?
શું આ કેળા છે? સાદું પ્રશ્નાર્થ વાક્ય. ચાલો હવે પ્રશ્નાર્થ નકાર. શું આ કેળા નથી? આર ધીસ નોટ બનાનાસ? આર ધીસ નોટ બનાનાસ? હકાર વાક્ય ઉપરથી બને પ્રશ્નાર્થ વાક્ય, સાદું પ્રશ્નાર્થ, અને નકાર ઉપરથી બને પ્રશ્નાર્થ નકાર. બરોબર? આ કેળા છે. શું આ કેળા છે? આર ધીસ બનાના? આર ધીસ બનાનાસ? ધીસ આર નોટ બનાનાસ. આ કેળા નથી. શું આ કેળા નથી? આર ધીસ નોટ બનાનાસ? ચાલો હવે એક એક્ઝામ્પલ લઈએ ધોઝ વાળું. ધોઝ આર બોયઝ, પેલા છોકરાઓ છે. ધોઝ આર નોટ બોયઝ, પેલા છોકરાઓ નથી. આર ધોઝ બોયઝ, શું પેલા છોકરાઓ છે? આર ધોઝ નોટ બોયઝ, શું પેલા છોકરાઓ નથી? ચાલો હવે ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી થઈ જાવ તૈયાર. પહેલી કોલમ છે, પહેલી કોલમ જે છે એ બધા ધીસ વાળા વાક્ય છે, બીજા ધોઝ વાળા, અને ત્રીજા કોલમમાં બધા મિક્સમાં છે. એ પહેલા ધીસ અને ધેટના અફલાતુન 100 જેટલા વાક્યોની પ્રેક્ટિસનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. મજા આવે તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ચાલો, ધીસ આર મંકીઝ, આ વાંદરાઓ છે. જો વાંદરાઓ છે, આ વાંદરાઓ છે. ધીસ આર ડોંકીઝ, આ ગધેડાઓ છે. ધીસ આર કેટ્સ, આ બિલાડીઓ છે. ધીસ આર ડોગ્સ, આ કૂતરાઓ છે. આર ધીસ મેંગોઝ, જો ધીસ આર મંકીઝ, આ વાંદરાઓ છે. ધીસ આર નોટ મંકીઝ, આ વાંદરાઓ નથી. ધીસ આર ડોંકીઝ, આ ગધેડાઓ છે. ધીસ આર નોટ ડોંકીઝ, આ ગધેડાઓ નથી. ધીસ આર કેટ્સ, આ બિલાડીઓ છે. ધીસ આર નોટ કેટ્સ, આ બિલાડીઓ નથી. ધીસ આર ડોગ્સ, આ કૂતરાઓ છે. ધીસ આર નોટ ડોગ્સ, આ કૂતરાઓ નથી. આર ધીસ મેંગોઝ, આર ધીસ મેંગોઝ, શું આ કેરીઓ છે? આર ધીસ બનાનાસ, શું આ કેળાઓ છે? આર ધીસ નોટ ટોમેટોઝ, શું આ ટમેટાઓ નથી? આર ધીસ નોટ પોટેટોઝ, શું આ બટેકાઓ નથી? ધોઝ આર ટીચર્સ, પેલા શિક્ષકો છે. ધોઝ આર નોટ ટીચર્સ, પેલા શિક્ષકો નથી. ધોઝ આર ડોક્ટર્સ, પેલા ડોક્ટરો છે. ધોઝ આર નોટ ડોક્ટર્સ, પેલા ડોક્ટરો નથી. ધોઝ આર નોટ એન્જિનિયર્સ, પેલા એન્જિનિયરો નથી. ધોઝ આર નોટ વોચિસ, પેલી ઘડિયાળો નથી. આર ધોઝ આઇડોલ્સ, જો આઇડોલ એટલે મૂર્તિ, શું પેલી મૂર્તિઓ છે? આર ધોઝ ફ્લેગ્સ, ફ્લેગ એટલે ઝંડા, ધ્વજ, શું પેલા ઝંડાઓ છે? આર ધોઝ નોટ લીવ્સ, શું પેલા પાંદડાઓ નથી? આર ધોઝ નોટબુક્સ, શું પેલા પુસ્તકો નથી? ધીસ આર કોઇન્સ, આ સિક્કાઓ છે. ધીસ આર નોટ કોઇન્સ, આ સિક્કાઓ નથી. ધોઝ આર કોમ, કોમ એટલે દંતીઓ. ધોઝ આર કોમ્સ, પેલા દંતિયાઓ છે. ધોઝ આર નોટ કોમ્સ, પેલા દંતિયાઓ નથી. ધીસ આર અમ્બ્રેલાઝ, આ છત્રીઓ છે. ધીસ આર નોટ અમ્બ્રેલાઝ, આ છત્રીઓ નથી. ધોઝ આર લેમન્સ, પેલા લીંબુઓ છે. ધોઝ આર નોટ લેમન્સ, પેલા લીંબુઓ નથી. આર ધીસ સ્પેરોઝ, શું આ ચકલીઓ છે? આર ધીસ નોટ સ્પેરોઝ, શું આ ચકલીઓ નથી. આર ધીસ ટોયઝ, શું આ રમકડાઓ છે. આર ધીસ નોટ બર્ડ્સ, શું આ પક્ષીઓ નથી. આર ધોઝ નોટ ફેન્સ, શું પેલા પંખાઓ નથી. મારા મનમોજીલા વાલીડાઓ, એક વચન બહુવચન ક્યારે એસ લાગે ક્યારે એસ લાગે એના ઘણા બધા નિયમ છે, ઘણા નિયમ છે. મોટા ભાગના નામના અંતે એસ લાગે છે, પરંતુ નામના અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અને ઓ હોય તો ઈએસ લાગે. જો મેંગો તો જો અહીં ઈએસ લાગશે. મેંગો તો મેંગોઝ, બરાબર. વોચ તો અહીં ઈએસ લાગશે. ક્લાસ તો ક્લાસીસ, બરાબર. ગ્લાસ તો ગ્લાસીસ. ચાલો, અને જો એફ અથવા એફઈ આવતું હોય તો એફ અને એફઈ નીકળી જાય અને વીઈએસ લાગે. જસ્ટ એક્ઝામ્પલ લીફો, તો જો એફ આવ્યું, એફ અથવા એફઈ આવે તો એફ અને એફઈ નીકળી જાય, એની જગ્યાએ વીઈએસ આવે બહુવચનમાં. LEAVES. જો આર યુ, આર ધોસ નોટ લીવ્સ, શું પેલા પાંદડાઓ નથી. ચાલો, હવે આપણે જોયું અંગ્રેજીનું ગુજરાતી, હવે ગુજરાતીનું અંગ્રેજી. હવે શું જોઈએ આપણે? ગુજરાતીનું અંગ્રેજી. આ પતંગો છે. જો આ પતંગો છે. ધીસ આર કાઇટ્સ, આ પતંગો નથી. ધીસ આર નોટ કાઇટ્સ. આ ખુરશીઓ નથી. એ પેલા આ ખુરશીઓ છે. આ ખુરશીઓ છે. ધીસ આર ચેર્સ, આ ખુરશીઓ નથી. ધીસ આર નોટ ચેર્સ. શું આ ટેબલો છે? આર ધીસ ટેબલ્સ, શું આ ટેબલો નથી. આર ધીસ નોટ ટેબલ્સ. શું આ બસો છે?
શું આ બસો છે? જો શું આ બસો છે? શું આ બસો છે? આર ધીસ બસીસ? શું આ બસો નથી? આર ધીસ નોટ બસીસ? ચાલો, પેલા ફૂલો છે. ધોઝ આર ફ્લાવર્સ. પેલા ફૂલો નથી. ધોઝ આર નોટ ફ્લાવર્સ. શું પેલા ફૂલો છે? આર ધોઝ ફ્લાવર્સ? શું પેલા ફૂલો નથી? આર ધોઝ નોટ ફ્લાવર્સ? મારા મન મોજીલા વાલીડાઓ, તમે યાદ રાખજો, એક શબ્દ ઉપરથી 8 વાક્ય બને. 4 વાક્ય ધીસના, 4 વાક્ય ધોઝના. હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર. પેલી ચોકલેટો નથી, ઈ પેલા. પેલી ચોકલેટો છે. ધોઝ આર ચોકલેટ્સ. પેલી ચોકલેટો નથી. ધોઝ આર નોટ ચોકલેટ્સ. શું પેલી ચોકલેટો છે? આર ધોઝ ચોકલેટ્સ? શું પેલી ચોકલેટો નથી? આર ધોઝ નોટ ચોકલેટ્સ? શું પેલી ઢીંગલીઓ છે? આર ધોઝ ડોલ્સ? શું આ ફુગાઓ નથી? શું આ ફુગાઓ નથી? જો ડોલ એટલે ઢીંગલીઓ અને પાણીની ડોલ એને કહેવાય બકેટ. શું પેલી ઢીંગલીઓ છે? શું પેલી ઢીંગલીઓ છે? આર ધોઝ ડોલ્સ? શું આ ફુગાઓ નથી? આર ધીસ નોટ બલૂન્સ? પેલા વાંદરાઓ છે. ધોઝ આર મંકીઝ? આ ઠેલાઓ નથી. ઠેલો મીન્સ કે બેગ. આ ઠેલાઓ નથી. ધીસ આર નોટ બેગ્સ? ધીસ આર નોટ બેગ્સ? શું પેલા પુસ્તકો છે? આર ધોઝ બુક્સ? શું આ નકશાઓ નથી? આર ધીસ નોટ મેપ્સ? મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, એક શબ્દ ઉપરથી આપણે ટોટલ 16 વાક્ય 16 વાક્ય બનાવી શકીએ છીએ. તમે ઘરે બેઠા બનાવી શકો છો. 4 વાક્ય ધીસ, 4 વાક્ય ધેટ, 4 વાક્ય ધીસ અને 4 વાક્ય ધોઝ. જો હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર બધાયના 4 વાક્ય બને. હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર. ધીસના 4, ધેટના 4, ધીસના 4 અને ધોઝના 4. આપણે હમણાં જોઈએ એ પહેલા તમે ઘરે બેઠા આવા ઢગલાબંધ અઢળક વાક્ય બનાવી શકો છો. ચાલો, એક શબ્દ લઈએ આપણે, વાંદરો. જો આ વાંદરો છે, એક વચન. આ વાંદરો છે. ધીસ ઇઝ અ મંકી? આ વાંદરો નથી. ધીસ ઇઝ નોટ અ મંકી? શું આ વાંદરો છે? ઇઝ ધીસ અ મંકી? શું આ વાંદરો નથી? ઇઝ ધીસ નોટ અ મંકી? પેલો વાંદરો છે. ધેટ ઇઝ અ મંકી? પેલો વાંદરો નથી. ધેટ ઇઝ નોટ અ મંકી? શું પેલો વાંદરો છે? ઇઝ ધેટ અ મંકી? શું પેલો વાંદરો નથી? ઇઝ ધેટ નોટ અ મંકી? આ વાંદરાઓ છે. ધીસ આર મંકીઝ? આ વાંદરાઓ નથી. ધીસ આર નોટ મંકીઝ? શું આ વાંદરાઓ છે? આર ધીસ મંકીઝ? શું આ વાંદરાઓ નથી? આર ધીસ નોટ મંકીઝ? પેલા વાંદરાઓ છે. ધોઝ આર મંકીઝ? પેલા વાંદરાઓ નથી. ધોઝ આર નોટ મંકીઝ? શું પેલા વાંદરાઓ છે? આર ધોઝ મંકીઝ? શું પેલા વાંદરાઓ નથી? આર ધોઝ નોટ મંકીઝ? ચાલો, ધીસ અને ધેટમાં ઇઝ આવે, ધીસ અને ધોઝમાં આર આવે. આમાં એ અને એન આર્ટિકલ આવતો હોય, આમાં ન આવે. બરોબર? તો મારા મન મોજીલા વાલીડાઓ, તમને વિડીયો કેવો લાગ્યો? જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. વિડીયો સારો લાગ્યો હોય, મહેનત દેખાણી હોય તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારા મન મોજીલા વાલીડાઓ, એ પહેલા ધીસ અને ધેટનો ડે 1 નો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. બરોબર? ચાલો, આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો, એ પહેલા મારા મન મોજીલા વાલીડાઓ, સારો લાગ્યો હોય વિડીયો તો જ, અને તમને મહેનત દેખાણી હોય તો જ વધુ ને વધુ શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેને અંગ્રેજીમાં કાંઈ આવડતું જ નથી, નથી લખતા આવડતું, નથી બોલતા આવડતું કે નથી વાંચતા આવડતું, એને ધીસ અને ધેટથી અંગ્રેજીની શરૂઆત કરવી જોઈએ. ધીસ ઇઝ અ પેન? આ પેન છે. ધીસ ઇઝ નોટ અ પેન? આ પેન નથી. તો મને વિશ્વાસ છે તમને ધીસ અને ધેટ, ધીસ અને ધોઝ ના હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર વાક્ય આવડી ગયા છે. તમે ઘરે બેઠા એક શબ્દ ઉપરથી તમે 16 વાક્ય બનાવી શકો છો. આ ચોકલેટ છે. આ ચોકલેટ નથી. શું આ ચોકલેટ છે? શું આ ચોકલેટ નથી? આ ચોકલેટો છે. આ ચોકલેટો નથી. શું આ ચોકલેટો છે? શું આ ચોકલેટો નથી? પેલી ચોકલેટો છે. પેલી ચોકલેટો નથી. શું પેલી ચોકલેટો છે? શું પેલી ચોકલેટો નથી? ટોટલ કેટલા વાક્ય બને? ટોટલ એક શબ્દ ઉપરથી કુલ ટોટલ 16 વાક્ય બને છે. મારા મન મોજીલા વાલીડાઓ, એ પહેલા બધાને શેર કરી નાખો. તમે તમારા ગ્રુપમાં, કોન્ટેક્ટમાં બધાને શેર કરી નાખો. કોઈ પણ વિડીયોની આપણે PDF ફાઇલો પહેલી વાર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ફ્રી PDF અને સ્પોકન ઇંગ્લિશના વાક્યો, સ્પોકન ઇંગ્લિશના સેન્ટેન્સ પ્લસમાં એના વાક્યો અને સ્પોકન ઇંગ્લિશના સ્પેલિંગ અને
ડેઇલી વિડીયોની માહિતી, અંગ્રેજીની કોઈ પણ માહિતી પ્રેક્ટિસ માટે અને ફ્રી પીડીએફ માટે આજે જ 7567778020 ઉપર તમે જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઘણા બધા ગ્રુપ છે, ઘણા બધા લોકો દરરોજ જોડાઈ રહ્યા છે. તો ચાલો ફટાફટ આજે જ ગ્રુપમાં મેસેજ કરો, વધુને વધુ તમે શેર કરી નાખો અને આ નંબર ઉપર મેસેજ કરો એટલે હું તમને ગ્રુપમાં જોઈન કરી દઉં. વધુને વધુ લોકોને શેર કરો કે જેથી તે પણ ઘરે બેઠા અંગ્રેજી શીખી શકે. ચાલો 7567778020 ઉપર મેસેજ કરો એટલે હું તમને ગ્રુપમાં જોઈન કરી દઈશ. ચાલો એ પહેલા જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફટાફટ શેર કરી નાખો. તો ચાલો મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.